અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ અને અત્યારે તંત્ર સજ્જ થઈ ગયું છે, કારણ કે આગોતરું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। જે રીતે અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો અને ત્યારબાદની જે સ્થિતિ થઈ હતી અને ત્યારબાદ હવે ફરી રિપીટ ન થાય તે માટે અત્યારે તંત્ર સજ્જ થઈ ગયું છે ને અમદાવાદ શહેરના જે લેક છે તે 2 દિવસ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ લેકનું પાણી છે તે પણ બહાર કાઢી દેવામાં આવી રહ્યું છે। તેવું આયોજન છે તે કરવામાં આવ્યું છે, કારણ કે ફરી પાણી જો શહેરમાં તો તેનો નિકાલ થઈ શકે। દાનિશર, અત્યારે જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે ભૂતકાળની ભૂલ રિપીટ ન થાય અને લોકો પણ હેરાન ન થાય, એટલે આ જે પાણી છે એ કેટલી કલાકમાં ડિવોટરિંગ કરવામાં આવશે? જે ગયા અઠવાડિયે 25-26ના તારીખે અમદાવાદ મહાનગરની અંદર પશ્ચિમ વિસ્તારની અંદર લગભગ 17 થી 20 ઇંચ જેટલો જ્યારે વરસાદ પડ્યો ત્યારે સમગ્ર વિસ્તારની અંદર જે પાણી ભરાયા હતા અને વસ્ત્રાપુર લેક જે પશ્ચિમનું નજરાણું ગણવામાં આવે છે એના 3 કિલોમીટર એરિયાની હેલ્મેટ સર્કલ હોય, માનસી સર્કલ હોય, જજીસ બંગલા હોય, લાડ સોસાયટી હોય, એનએફડી સર્કલ હોય, ત્યાંનું સમગ્ર પાણી આ વસ્ત્રાપુર લેકની અંદર સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા લાવવામાં આવ્યું હતું અને આ લેક સંપૂર્ણ છલોછલ વોકિંગ ટ્રેક સુધી આ પાણી આવી ગયા હતા અને પરિણામે જ્યારે સરકારે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ગાર્ડનો, તળાવો અમદાવાદના 2 દિવસ સુધી બંધ કરવામાં આવ્યા છે, કોઈ આકસ્મિક ઘટના ન બને એ માટે અત્યારે હાલ વસ્ત્રાપુર લેક એનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે ડીવોટરિંગ પંપ દ્વારા, સક્શન પંપ દ્વારા। હાલ જોઈ શકો છો કે આ પાણી ખાલી થઈ રહ્યું છે, 2 મીટર જેટલું પાણી હાલમાં ખાલી થઈ ચૂક્યું છે। પરિણામે બપોર પછી જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય, ભારે વરસાદ આવે તો આજુબાજુના 3 કિલોમીટર એરિયાનું પાણી લોકોને આપણે વાત કરીએ કે ઘરોની અંદર ન જાય, લિફ્ટની અંદર ન જાય, એટલે 3 કિલોમીટર એરિયાનું પાણી ફરીથી વસ્ત્રાપુર લેકની અંદર આવે અને ફરીથી વસ્ત્રાપુર લેકનું આપણે વાત કરીએ કે નજરાણું છલોછલ ભરાય એ માટેનું આયોજન પ્રશાસન દ્વારા આ વખતે એડવાન્સમાં કરવામાં આવ્યું છે। લેક હાલમાં ખાલી થયો છે, 2 દિવસ માટે આપણે વાત કરીએ કે બંધ કરવામાં આવ્યું છે। પરિણામે સમગ્ર ટીમ, વહીવટી ટીમ, કમિશનરની ટીમ દ્વારા, એન્જિનિયરો દ્વારા અને મેયરશ્રી દ્વારા સમગ્ર વાત કરીએ કે મહાનગર પર ચાંપતે જો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને એક આગતરું આયોજન પણ કરવામાં આવ્યું છે। પરિણામે ભૂતકાળની ભૂલ કોઈ થાય નહીં। સર, લોકોને શું અપીલ કરશો? ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે ત્યારે કામ પૂરતું જ આપણે બહાર નીકળીએ, જરૂરિયાત હોય તો જ આપણે ઘર વસ્તુની કોઈ જરૂરી જીવન જરૂરિયાતની ચીજ લેવા નીકળીએ, એમને આપણે રોડ ઉપર ના ફરીએ એ રીતે। અને જ્યાં આગળ બેઝમેન્ટમાં ગાડી મૂકેલી હોય, કારણ કે આ સમગ્ર એરિયા એક હાઈરાઇઝ એરિયા છે, પોશ એરિયા છે, પરિણામે બેઝમેન્ટ આપણે આવેલા હોય છે, લોઅર બેઝમેન્ટ છે 1 અને લોઅર 2, પરિણામે ગાડીને પણ નુકસાન ન થાય એટલા માટે ગાડી પણ આપણી સોસાયટીની અંદર હાઇટવાળી જગ્યાએ મૂકીએ એ જ લોકોને અપીલ છે। બિલકુલ, કારણ કે કામ વગર બહાર ના નીકળે અને લોકો હેરાન ન થાય તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।